સમાચાર મહેસાણામાંથી કે જ્યાં જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। સતલામસામાં 4 ઇંચ વરસાદ નોંધાયો। મહેસાણા શહેરમાં અડધો ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। મહેસાણા જિલ્લામાં ગત મોડી રાતથી લઈને બપોર સુધી સારો વરસાદ નોંધાયો છે। મારા પાછળ આપ જોઈ શકો છો કે આ છે મહેસાણાના અલગ અલગ વિસ્તારમાં જ્યાં નીચાણવાળા રોડ રસ્તા હોય ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા છે। આ દ્રશ્ય છે મહેસાણાના ડીમાર્ટ સર્કલનું કે જ્યાં આગળ પાણીનો વરસાદના કારણે પાણી ભરાઈ ગયેલા જોવા મળે છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને જણાવી દઈએ કે મહેસાણાના સતલાસણામાં રાત્રિ દરમિયાન એટલે કે સવાર સુધી 4 ઇંચ વરસાદ નોંધાયો હતો। જો કે સવારે 6 વાગ્યા બાદ સમગ્ર જિલ્લામાં લગભગ 2 થી 5 mmથી લઈને 17 mm સુધી વરસાદ નોંધાયો છે। જેમાં મહેસાણા શહેર અને તાલુકામાં જિલ્લામાં સૌથી વધારે સવારે 6 થી લઈને બપોર સુધી 17 mm એટલે કે અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાવવામાં આવ્યો છે। જો કે સારા એવા વરસાદ અને ધીમી ધારે પડેલા વરસાદને કારણે લોકોમાં ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે, તો ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી9।